ભાભરના અબાડા ગામના ઈસમની પોલીસે અટકાયત કરી 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। દિયોદર અલગ અલગ જગ્યા પરથી જૂના ટુ વ્હીલરની ચોરી કરનાર ઝડપાયો। 6 બાઇક કબજે લીધા। ચોરીનો ભેદ ઉકેલાયો છે। ડુપ્લિકેટ ચાવી લગાવી બાઇકની ઉઠાંતરી કરતો હતો। દિયોદર પોલીસે છેલ્લા 6 મહિનામાં દિયોદર, ભાભર અને રાધનપુરમાંથી અલગ અલગ જગ્યા પરથી ડુપ્લિકેટ ચાવી લગાવી જૂના બાઇકની ચોરી કરનાર ભાભર તાલુકાના અબાડા ગામના ઈસમને ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો છે, જેમાં પોલીસે આરોપીના 1 દિવસના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। દિયોદર પોલીસ મથક ખાતે દિયોદર એસટી બસ સ્ટેશનમાંથી ધોળે દિવસે એક બાઇકની ઉઠાંતરી થવા પામી હતી, જેમાં પોલીસે બાઇકની ચોરી ફરિયાદ પાસેથી લઈ પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ કરતા દિયોદર પોલીસે ખાનગી બાતમીના આધારે ભાભર તાલુકાના અબાડા ગામે રહેતો ઠાકોર નરસિંહ નગાજી ઠાકોરની અટકાયત કરી હતી અને પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરતા બાઇકની ચોરીની કબૂલાત કરી હતી, જેમાં દિયોદર પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપીએ દિયોદરમાંથી 3 અને ભાભરમાંથી 2 અને રાધનપુરમાંથી 1 બાઇકની ચોરી કરી હતી। જે મામલે પોલીસે આરોપી પાસેથી 5 બાઇક અને 1 બાઇકના સ્પેર પાર્ટ્સ કબજે કરીને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। तारीख 31/5/2025 को दियोदर पुलिस स्टेशन में बस स्टैंड के पास से एक बाइक चोरी होने की फरियाद ली गई थी। तुरंत ही पुलिस ने सीसीटीवी के आधार से और ह्यूमन इंटेलिजेंस से तपास शुरू किया तो पुलिस को जब खबर मिली कि अबाड़ा गांव में एक शक्मंद इंसान के पास इस तरह की बाइक का वर्णन किया गया था, पुलिस ने जाके जब इस इंसान को डिटेन किया, उसका नाम है ठाकुर नरसिंह भाई नगाजी। इनको जब डिटेन किया और थाने में लाके पूछपरछ की तो उन्होंने ये स्वीकारा कि उन्होंने ये बाइक चोरी की है। जब उनको एडिशनल पूछपरछ की गई तब उन्होंने और इस तरह की 5 बाइक, कुल मिला के 6 बाइक चोरी उन्होंने स्वीकारी है, कबूलात की है। उन्होंने अलग अलग जगह पे उस बाइक को जाके बेचा था। हमने अभी तक टोटल 6 बाइक्स रिकवर किए, जिसमें 5 टोटल बाइक्स है और 1 स्पेयर पार्ट्स मिले हमें सिर्फ। ऐसे टोटल 6 बाइक्स की रिकवरी की गई है। इस आरोपी की एमओ इस तरह से थी कि ऐसी वो कोई बाइक ढूंढते रहता था जो बाइक या तो बहुत पुरानी हो गई है या तो बाइक में चाबी लगी हुई किसी ओनर ने छोड़ के चला गया हो, और अगर बिल्कुल पुरानी बाइक है तो उसमें उसके पास एक डुप्लीकेट की गैरेज से होती थी बनवा के। वो गैरेज में जाके वो ये कह के बाइक की बनवाता था कि मेरी पेट्रोल के टंकी की खो गई तो मुझे आप डुप्लीकेट की बना के दीजिए। इस तरह से वो बाइक की लाता था और पुरानी गाड़ी जनरली ये डुप्लीकेट की से चालू हो जाती है। इस तरह से बाइक लेके फिर जाके आगे 2-3 दिन खुद यूज़ करता था और उसके बाद जाके सामने वाले को बेच देता था। इस तरह से इस आरोपी को हमने अरेस्ट किया है और इसकी 1 दिन की रिमांड भी हमें दियोदर कोर्ट से मिल गई है। आगे का तपास दियोदर पुलिस स्टेशन कर रहा है। आरोपीनो इतिहास केवो छे? आरोपी लगभग છેલ્લા 7-8 મહિનાથી આ ચોરીમાં સંડોવાયેલ છે અને દરેક એક દોઢ મહિના પછી એક બાઇકે ચોરી કરતો હતો અને એ જોબલેસ છે, એ ખેતરનું કામ કરે છે ખાલી, અને આના કારણે આ ચોરીના માર્ગે દોર્યો હતો અને આનો કોઈ બીજો કોઈ સાથીદાર હતો કે કેમ, અથવા કંઈ બીજો કંઈ કાવતરો હતો કે કેમ, આ વખતે તપાસ ચાલુ છે અત્યારે। કોટી કોઈ ગેંગના સામેલ છે કે કેમ આરોપી? શક્યતા નકારી નહીં શકાય, પણ અત્યાર સુધીમાં અમે કોઈ પુરાવો મળ્યો નહીં કે એમાં બીજો કંઈ સંડોવાયેલ હશે। અત્યાર સુધી એકલો આરોપી ચોરી કરતો હતો, એ જ તપાસમાં આગળ આવ્યું છે।